કચરા કલેક્શન વાળા આવ્યા. મને સંતાડી દો એ મને લઈ જશે. અમારી તો ઈચ્છા છે કે તું અહીંથી જાય. તારા ક્લાસથી અમે મને મુક્તિ. જો ખોટું ના લગાડતા વીએમસી ગમે તેટલા પ્રયત્ન કરે તમને મારા તરફથી મુક્તિ નહીં મળે. હા એ તો છે જ. આ અહીં ઉભેલા દરેક વ્યક્તિને આપણે એક કપ ચા પીવડાવીએ અને ચા પીને બધા જ લોકો કચરો આડેધડ ફેંકી દે તો કેટલી ગંદકી થાય. આટલી જગ્યા સાફ કરનાર માણસ એક અને કચરો કરનાર સેંકડો. એના કરતાં બધા જ લોકો પોતાનો એક જ કપ જઈને કચરાપેટીમાં નાખે તો સફાઈ કરનાર વાળાને સગવડ જ રહે અને અહીં સહેજે ગંદકી ના થાય. ઓ ભાઈ ખોટા સપના ના જોશો. આ પ્રજાઓની મહેરબાનીથી મારો એટલો ફેલાવો થયો છે. એ બધું તો ઠીક છે પણ તો અહીં શું કામ આવ્યો છે કચરા? અમે બધા સ્વચ્છતાની સફાઈની વાત કરવા આવ્યા છીએ. એમાં તારું શું કામ? અધકાર વિના પ્રકાશની વાત ના થાય, અસત્ય વિના સત્યની વાત ના થાય, એવી જ રીતે કચરા વિના સત્યની વાત ના થાય. એની વાત તો સાચી. હા તો બોલ તારે શું કહેવું, શું કરવું? મારે કચરા પૂર્ણ કેવી છે, મારે કચરા ખાતા કેવી છે. લોકો મારી જાણતા એ તો સેવા કરે જ છે. અલા પહેલા સમજાય એ રીતે બોલ. થૂકીને જો ભાઈ આપણને થૂકવામાં કોઈ ના પૂછે. અલા રહેવા દે સાકાર ના માર. શહેરની એકેય દિવાલ મેં બાકી નથી રાખી. ઓ ડબ્બાઓ અંદર શેની ચર્ચી કરો છો? આ કચરાએ કેમ બોલાવ્યા એ વિચારો. કોણ માઇકોલર આપણને ચિંતા આપી રહ્યો છે? હા આપણે તો નિશાકપૂર્વક ગંદકી વધારી તો રહ્યા છે. હવે બીજું શું કરવાનું હશે? ઓ ભાઈ વિચાર કરશો તો ગંદકી નહીં કરી શકો. માટે વિચારવાનું બંધ કરો. આ કચરાને કેવા ડોલો. આ આવ્યો કચરો. આવ ભાઈ કચરા. દોસ્તો અત્યાર સુધી તમે મને એટલો સહકાર આપ્યો છે કે હું સહકાર આપ્યો તમારી મદદથી હું એટલે કચરાનો વધારો માનું છું. એમાં આભાર ન માનવાનો હોય. એ તો અમારું ફળ છે. ગંદકી કરવી એ તો અમારું કર્મ છે. આ તો મારા પાછળ જ પડી ગઈ છે. કરી રહ્યો છે. બોલાવું છું ડોર વાળાને કે તમે ઉપાડી જાય છે. એવું તો અને તમે આમ તેમ રસ્તા ઉપર જા ત્યાં ચૂક્યા કરો છો. ઘરની દિવાલો પર ચૂકો છો ક્યારે? એવું તો કોણ છે જેનાથી કચરાનું ડરે છે? તમે તો છો જ ગંદા ગમે તેમ. તો અહીં કચરાના પીઠો તમને શું ફર પડવાનો છે? ઓ તું તારું કામ કર. તમે ગંદકી નહીં કરો તો માગી મચ્છર મારવાનો વારો જ નહીં આવે. અને વડોદરા મહાનગર સેવા સદન વાળો તો સફાઈ કરવા આવે જ છે. હું એને જ કહેતો હતો કે ગમે ત્યાં ના તું કઈ ઓછો નથી. સરકારે આટલા જાહેર શૌચાલયો બનાવ્યા છે. એનો ઉપયોગ કરવામાં શરમ આવે છે. ત્યારે મહિલાઓને પ્રેશર નહીં આવતું હોય. જાહેરમાં શૌચ કરવો એ મર્દાંગી નથી. બોલ્યા મોટા પ્રેશર. જાહેર શૌચાલયનો યોગ્ય ઉપયોગ કરો. નામ છે મારું સ્વચ્છતા. આપણે શૌચક્રિયા કરતી વખતે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ. આપણે કચરો હંમેશા કચરાપેટીમાં નાખો અને જ્યાં ત્યાં ગંદકી ફેલાવી નહીં. ઘર સારા કે ધાર્મિક સ્થળો પર ગંદકી કરવી નહીં અને કચરો હંમેશા ડસ્ટબિનમાં નાખવો અને સ્વચ્છતા રાખવી. નમસ્તે.